નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પીએમ મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય એટલે કે ગુજરાત હાલ રાજકારણનું એપી સેન્ટર બન્યું છે, જ્યાં એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ સક્રિય બની ગઈ છે, જેના ભાગરૂપે કોંગ્રેસે અધિવેશનથી લઈને એક બાદ એક બેઠક યોજી રહ્યું છે, ત્યાં જ બીજી તરફ આમ આદમી પાર્ટી પણ કાર્યકર્તાઓનું મહાસંમેલનમાં વ્યસ્ત બની છે। પરંતુ આ બધાની વચ્ચે ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ખેલ કરી નાખ્યો છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। બંને પાર્ટીના 97 જેટલા કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ગઈકાલે આંબેડકર જયંતિના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો હતો। ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિતના આગેવાનોએ કેસરીઓ ધારણ કરી લીધો છે। મહત્વનું છે કે હજી થોડા દિવસ આના અગાઉ વચ્ચે હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા સેજલ દેસાઈએ પણ 50થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો। આમ આદમી પાર્ટીના 80 તો કોંગ્રેસના 17 જેટલા કાર્યકરો હાલ ભાજપમાં જોડાયા છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।